नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાસિદ્ધિ અને બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં પહેલો અધિકાર આપણે પૂરો કર્યો છે અને બીજા અધિકાર પહેલા રામજીભાઈએ સંકલનની અંદર 5 પરિશિષ્ટ લખ્યા છે. તે પૈકી પહેલા પરિશિષ્ટનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે અને હવે બીજું પરિશિષ્ટ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. બીજા પરિશિષ્ટમાં આપણે ગયા સ્વાધ્યાયમાં શરૂઆત કરી અને થોડું વાંચનમાં લીધું હતું. અનુસંધાન પ્રાપ્ત કરવા માટે પહેલેથી ફરીથી વાંચીએ છીએ. પરિશિષ્ટ 2 પહેલા અધ્યાય પછીથી પુસ્તકમાં એનું પાના નંબર 125 છે. સમ્યક દર્શન. સમ્યક દર્શન શું અને તેને કોનું અવલંબન છે? ગયા વખતે આ વાંચનમાં લીધું છે પણ ફરીથી વાંચનમાં લઈએ છીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય, વિષય એક સરખો સમજમાં આવે. સમ્યક દર્શન શું અને તેને કોનું અવલંબન? સમ્યક દર્શન પોતે આત્માના શ્રદ્ધા ગુણનો નિર્વિકારી પર્યાય છે. અખંડ આત્માના લક્ષ્ય સમ્યક દર્શન પ્રગટે છે. સમ્યક દર્શનને કોઈ વિકલ્પનું અવલંબન નથી. આત્માના લક્ષ્ય પ્રગટે છે, કોઈ વિકલ્પને કારણે નહીં, વિકલ્પનું અવલંબન નથી. પણ નિર્વિકલ્પ સ્વભાવના અવલંબને સમ્યક દર્શન પ્રગટે છે. સ્વભાવ નિર્વિકલ્પ છે એટલે સ્વભાવના અવલંબને નિર્વિકલ્પ પ્રગટે ત્યારે વિકલ્પ હોતો નથી. આ સમ્યક દર્શન જ આત્માના સર્વ સુખનું કારણ છે. હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું, બંધ રહિત છું એટલે કે કર્મના બંધ રહિત છું. આવો વિકલ્પ કરવો તે પણ શુભભાવ છે, શુભરાગ છે. તે શુભરાગનું અવલંબન પણ સમ્યક દર્શનને નથી. સમ્યક દર્શનને તો શુદ્ધ આત્માનું અવલંબન છે અને શુભભાવનું પણ અવલંબન આત્માને નથી. તે શુભ વિકલ્પને અતિક્રમતા સમ્યક દર્શન થાય છે એટલે એને ઓળંગી જઈ અને આત્માની અનુભૂતિ કરે છે ત્યારે સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન પોતે રાગ અને વિકલ્પ રહિત નિર્મળ ગુણ છે એટલે કે પ્રગટ ગુણ છે. તેને કોઈ વિકારનું અવલંબન નથી પણ આખા આત્માનું અવલંબન છે. આખા આત્માને તે સ્વીકારે છે. અભેદ અખંડ આત્માનું શ્રદ્ધાન અનુભવ સહિત તે સમ્યક દર્શન છે. એકવાર વિકલ્પ રહિત થઈને અખંડ જ્ઞાયક સ્વભાવને લક્ષમાં લીધો ત્યાં સમ્યક ભાન થયું. અખંડ સ્વભાવનું લક્ષ એ જ સ્વરૂપની શુદ્ધિ માટે કાર્યકારી છે. બેભાન હતો, પોતાનું ભાન હતું નહીં એટલે ત્યાં સુધી એને આત્મા પોતે શુદ્ધ જ્ઞાન સ્વભાવી સિદ્ધ સમાન પવિત્ર પૂર્ણ છે એવો વિચારે આવતો ન હતો. પણ એકવાર વિકલ્પ રહિત થઈને અખંડ જ્ઞાયક સ્વભાવને લક્ષમાં લીધો એટલે કે એમાં કોઈ વિકલ્પ નહીં, એવી રીતે પોતાના જ્ઞાયક સ્વભાવને લક્ષમાં લીધો તો ત્યાં એને ભાન થયું. પોતે જે છે એનું ભાન થયું. એ સમ્યક ભાન છે અને એને દર્શન કહેવામાં આવે છે, પ્રતિભાસ કહેવામાં આવે છે. જ્ઞાન અને દર્શન એમાંનું આ દર્શન છે. દર્શન થવું એટલે દેખવું એટલે માત્ર ચક્ષુથી જ દેખવું એમ નથી. ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન
અવધિ દર્શન, કેવળ દર્શન, એમ 4 પ્રકાર કયા છે ને, તો એને એનું ભાન થાય છે પોતાનું, અને એ સમ્યક ભાન થયું એ દર્શન, એને કારણે જ એની શ્રદ્ધા સમ્યક થાય છે. એટલે દર્શન શબ્દ બંને રીતે છે. દર્શન એટલે પ્રતિભાસ, સામાન્ય અવલોકન, અને દર્શન એટલે શ્રદ્ધા. અહીંયા સમ્યક ભાન થયું એ દર્શન થયું. અખંડ સ્વભાવનું લક્ષ્ય એ જ સ્વરૂપની સિદ્ધિ માટે કાર્યકારી છે. અખંડ સત્ય સ્વરૂપને જાણ્યા વિના, શ્રદ્ધા કર્યા વિના, હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું, અબદ્ધ સ્પષ્ટ છું, એટલે બંધાયેલો નથી કર્મથી સ્પર્શાયેલો પણ નથી, એવા બધા જે વિકલ્પો જે છે, તો કે છે કે એ વગેરે વિકલ્પો પણ આત્માની શુદ્ધિ માટે કાર્યકારી નથી. એટલે કે વર્તમાન પર્યાયમાં આત્માને મલિનતા, અશુદ્ધિ છે, એ અશુદ્ધિને દૂર કરવા માટે એ કાર્યકારી થતા નથી. એ માત્ર વિકલ્પ છે. એ સાથે રહેલો ભાવ છે તે શુભ ભાવ છે. એકવાર અખંડ જ્ઞાયક સ્વભાવનું લક્ષ્ય કર્યું પછી જે વૃત્તિ ઉઠે તે વૃત્તિઓ અસ્થિરતાનું કાર્ય કરે, પરંતુ તે સ્વરૂપને રોકવા સમર્થ નથી. એટલે કે સ્વાનુભૂતિ, પોતાના સ્વરૂપનો અનુભવ જે થાય છે, તો એ સ્વાનુભૂતિને તો એ રોકી શકતા નથી. માત્ર એને હજી અસ્થિરતાને કાર્ય શુભ ભાવ વગેરે હોય, પરંતુ એકવાર અખંડ જ્ઞાયક સ્વભાવનું લક્ષ્ય કર્યું અને પછી જે વૃત્તિ ઉઠે તે વૃત્તિઓ અસ્થિરતાનું કાર્ય કરે, પરંતુ તે સ્વરૂપને એટલે સ્વાનુભૂતિ જે થઈ છે અને એ તરફ જ દ્રષ્ટિ રહે છે, એને રોકવા માટે સમર્થ નથી. કેમ કે શ્રદ્ધામાં તો વૃત્તિ વિકલ્પ રહિત સ્વરૂપ છે. શ્રદ્ધામાં તો આત્માની શ્રદ્ધા જે થઈ છે એમાં તો કોઈ વિકલ્પ નથી, કોઈ વૃત્તિ નથી, એવી શ્રદ્ધા થઈ છે. તેથી વૃત્તિ ઉઠે તે શ્રદ્ધાને ફેરવી શકે નહીં. જો વિકલ્પમાં જ અટકી જાય તો તે મિથ્યા દ્રષ્ટિ છે. વિકલ્પ રહિત થઈને, નિર્વિકલ્પ દશામાં વિકલ્પ રહિત થઈને અભેદનો અનુભવ કરવો તે જ સમ્યક દર્શન છે. એટલે કે એ વખતે મન સાથે જ્ઞાનનું જોડાવું થતું નથી, પણ જ્ઞાનનું જોડાવું આત્મા સાથે થાય છે, અને જ્ઞાન આત્મામય થઈ જાય છે. તે મય થઈ જાય છે, બે પણ રહેતું નથી. એટલે એ વખતે કોઈ વિકલ્પ નથી. એમ વિકલ્પ રહિત થઈ ને અભેદનો અનુભવ કરવો તે જ સમ્યક દર્શન છે. અને આ બાબતમાં કહ્યું છે અમેસારમાં કે છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નય પક્ષ છે, પણ પક્ષથી અતિક્રાંતિ ભાખ્યો તે સમયનો સાર છે. 142મી ગાથામાં આ વાત કરી છે. કર્તા કર્મ અધિકારની ગાથામાં એનો અર્થ અહીંયા લીધો છે કે આત્મા કર્મથી બંધાયેલો છે કે આત્મા કર્મથી બંધાયેલો નથી, એવા બે પ્રકારના ભેદના વિચારમાં રોકાવું તે તો નયનો પક્ષ છે. હું આત્મા છું, પરથી જુદો છું, એવો વિકલ્પ તે પણ શુભભાવ છે, રાગ છે, અને એ રાગની વૃત્તિને નયના પક્ષને ઓળંગે, એ રાગની વૃત્તિને અને નયના પક્ષને ઓળંગે તો સમ્યક દર્શન પ્રગટે. એટલે કે એમાં કોઈ વિકલ્પ પણ ન હોય, શુભભાવ એવો એ પણ ન હોય, અને કોઈ આ નય દ્વારા આમ છે એવી કોઈ વાત હોય નહીં. એટલે કોઈ વિકલ્પ હોય નહીં અને આત્માને અનુભવે તો એ શુભભાવની રાગની વૃત્તિને નયના પક્ષને ઓળંગે તો સમ્યક દર્શન પ્રગટે. વળી કહે છે કે હું બંધાયેલો છું અથવા હું બંધ રહિત મુક્ત છું, એવી વિચાર શ્રેણીને ઓળંગી જઈને, એવી વિચાર શ્રેણીને, એ વિચાર છે એવો વિચાર જેને શાસ્ત્રનો અભ્યાસ છે, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો છે, જે સમજે છે, એને એવો વિચાર આવે છે. એક પછી એક એવા વિચારો આવે છે. એટલે એવી વિચાર શ્રેણી કે હું પર્યાયમાં બંધાયેલો છું અથવા તો દ્રવ્ય અપેક્ષાએ હું બંધ રહી તો મુક્ત છું, આ બધો વિચાર આવે છે. એ બધું ચિંતવન ધ્યાન છે. તો એવી વિચાર શ્રેણીને ઓળંગી જઈને જે આત્માનો અનુભવ કરે તે જ સમ્યક દ્રષ્ટિ છે અને તે જ શુદ્ધ આત્મા છે. હું અબંધ છું,
બંધ મારું સ્વરૂપ નથી, હું અબંધ છું, મને કોઈ કર્મના બંધ નથી. હું એટલે ભગવાન આત્મા શુદ્ધ છું, પૂર્ણ છું, એને કોઈ બંધ નથી, કોઈ કર્મ નથી. બંધ મારું સ્વરૂપ નથી. એવા ભંગની વિચાર શ્રેણીના કાર્યમાં અટકવું, એવી વિચાર શ્રેણી, એવા એક પછી એક થતા વિચાર અને એમાં અટકવું, એવી વિચાર શ્રેણીના કાર્યમાં અટકવું, એને તો અહીંયા કહે છે કે એ તો અજ્ઞાન છે. અજ્ઞાનનો અર્થ આપણે શું કરીએ છીએ કે જે મિથ્યાત્વ સહિત જે કંઈ જ્ઞાન છે એ બધું અજ્ઞાન છે, જ્ઞાન નથી. તો હું અબંધ છું, બંધ મારું સ્વરૂપ નથી, આવી વાત. પણ એ તો વાત છે, વિચારમાં એમાં રોકાવાનું નહીં એમ કહેવાનો આપે છે. એવા ભંગની વિચાર શ્રેણીમાં, વિચારમાં રોકાઈ રહેશે ત્યાં સુધી કઈ અનુભૂતિ કરતો નથી. અને એ વિચારમાં રોકાવું એ કઈ જ્ઞાન ક્રિયા નથી, એ જ્ઞાન ક્રિયા નથી. આત્માની અનુભૂતિ કરવી એ જ્ઞાનની ક્રિયા છે. એટલે એવા ભંગની વિચાર શ્રેણીના કાર્યમાં અટકવું તે અજ્ઞાન છે. જ્ઞાન તો જ્યારે એ પોતે પોતાના આત્માને અનુભવે છે ત્યારે જ્ઞાન પ્રગટ થાય છે, એ અનુભૂતિ છે, એ જ્ઞાનની પર્યાય છે. એટલે આ જ્યાં સુધી વિકલ્પો છે અને એમાં એ એમ માને છે કે હું ધ્યાન કરી રહ્યો છું, આ જ્ઞાન છે, તો કહે છે કે ના, એમ નથી. એ વિચાર છે, વિકલ્પો છે અને એમાં રોકાયો છે ને, તો એ બધું તો અજ્ઞાન છે. અને તે ભંગના વિચારને ઓળંગીને અભંગ સ્વરૂપને સ્પર્શી લેવું, અનુભવી લેવું, પોતાનું અખંડ અભેદ સ્વરૂપ છે એને અનુભવી લેવું. આ બધા વિકલ્પોથી રહિત થઈને એક પણ વિકલ્પ ન હોય, તે જ પહેલો આત્મધર્મ એટલે કે સમ્યક દર્શન છે. હું પર આશ્રય રહિત, મને કોઈના આશ્રયની જરૂર નથી, હું પર આશ્રય રહિત, અબંધ, બંધાયેલો નથી, મને કોઈ કર્મબંધ નથી, એવો હું શુદ્ધ છું. એવા નિશ્ચય નયના પડખાનો વિકલ્પ, એ વિકલ્પ છે, એ શુભભાવ છે તો એ રાગ છે, એવો વિકલ્પ છે તો શુભ રાગ છે. અને તે રાગમાં રોકાય, એ રાગમાં રોકાય તો એ અનુભૂતિ નથી કરતો. અને જો એમ માને કે આ હું પરાશ્રય રહિત અબંધ શુદ્ધ છું, એમ હું રટણ કરું છું અને એ રટણ ચાલે છે એટલે મને સમ્યક દર્શન છે, તો એ વાત એની બરાબર નથી, એ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે એ બધો વિકલ્પ છે, એ સાથે રહેલો ભાવ શુભભાવ છે અને એમાં રોકાયો છે ત્યાં સુધી એને આત્માની અનુભૂતિ નથી. એટલે એવા નિશ્ચય નયના પડખાનો વિકલ્પ, એ નિશ્ચયથી વાત બરાબર છે કે હું પરાશ્રય રહિત છું, અબંધ છું, શુદ્ધ છું, આ વાત નિશ્ચય નયથી જોઈએ તો વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ એવું જ છે. પણ એ વિકલ્પ છે, એથી કઈ વસ્તુ એમ છે એમ નથી. એટલે એવા નિશ્ચય નયના પડખાનો વિકલ્પ તે રાગ છે અને તે રાગમાં રોકાય, રાગને જ સમ્યક દર્શન માની લે, શુભભાવને જ સમ્યક દર્શન માની લે, પણ રાગ રહિત સ્વરૂપને ન અનુભવે તો તે મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો તો હવે આજે આગળ લઈએ છીએ. ભેદના વિકલ્પ આવે ખરા, છતાં તેનાથી સમ્યક દર્શન નથી. ભેદ, વસ્તુમાં ભેદનો વિકલ્પ આવે કેમ કે વસ્તુ સ્વરૂપને દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા અને મુખ્યપણે દ્રવ્યાનુયોગના અભ્યાસ દ્વારા જ્યારે સમજીએ છીએ તો એ બધું વિકલ્પાત્મક છે. બધું વિકલ્પાત્મક છે, એ વિકલ્પાત્મક છે, એ માહિતી જ્ઞાન છે. એટલે ભેદના વિકલ્પ આવે ખરા, છતાં તેનાથી સમ્યક દર્શન નથી. એ ઉપકારી છે પણ એ કાર્યકારી નથી. એ વિકલ્પ છે, વિકલ્પ ક્યારેય કાર્યકારી થતો નથી. વિકલ્પ માત્ર પોતાને સમજવા માટે ઉપકારી થાય છે, સ્વીકાર કરવા માટે ઉપકારી થાય છે, આત્મસાત કરવા માટે ઉપકારી થાય, પરંતુ સમ્યક દર્શન પ્રગટ કરવા માટે ક્યારેય વિકલ્પ કાર્યકારી થયો નથી, થાય નહીં. અનાદિથી આત્મ સ્વરૂપનો અનુભવ નથી એટલે પરિચય નથી. કેમ કે વસ્તુ અનુભવની છે, તો જ્યાં સુધી અનુભવ ન કરીએ ત્યાં સુધી એનો પરિચય કહેવાય નહીં. અનાદિથી આત્મ સ્વરૂપનો અનુભવ નથી, પરિચય નથી, ઓળખાણ નથી. કેમ કે એ કઈ શાસ્ત્રમાં લખવામાં આવ્યો એવો શાસ્ત્રનો વિષય નથી. એ કઈ કહેવામાં આવે
પ્રવચનમાં બોલવામાં આવે એ સંબંધી એવો એ આત્મા નથી, એ અનુભૂતિનો વિષય છે. એટલે સૌથી પહેલો શ્લોક સમયસારનો અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકા લખતા પહેલા લખ્યો, એમાં એ વાત જ એમણે લખી કે આ અનુભવની વાત છે અને એને તારે અનુભવવો પડે, અનુભવ દ્વારા જ એ તને ખ્યાલમાં આવે, આત્માનો અનુભવ કરવો જ પડે. અને એ જ શ્લોક રોજ ગુરુદેવ બોલે છે, રોજ બોલ્યા છે. ગુરુદેવે કદાચ એ 1,00,000 વખત એ શ્લોક બોલ્યા હશે. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્વે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિદે. બધા ભાવોથી જુદો એ અનુભવમાં આવે એવો અનુભવનો વિષય છે. એટલે એ અનુભવની વાત અહીંયા કરતા કહે છે કે અનાદિથી એવા આત્મ સ્વરૂપનો અનુભવ નથી, એટલે એને જાણ્યો નથી, એનો પરિચય નથી, એને ઓળખ્યો નથી. તેથી આત્માનો અનુભવ કરવા જતા પહેલા તે સંબંધી વિકલ્પો આવે છે. કેવો છે આત્મા જાણવાનો વિકલ્પ ઉઠે છે. એટલે તે સંબંધી વિકલ્પ આવ્યા વગર રહેતા નથી. અને શાસ્ત્રોમાં એ સંબંધી આત્માની વાત કરવામાં આવી છે. અનાદિથી આત્માના સ્વરૂપનો અનુભવ નથી, તેથી વૃત્તિઓનું ઉત્થાન થાય છે. અનુભવ નથી એટલે જેને અનુભવ છે એની વાત નથી, જેને અનુભવ છે એની વાત નથી, જેને અનુભવ નથી એને માટે કહે છે કે અનાદિથી આત્માના સ્વરૂપનો અનુભવ નથી, તેથી વૃત્તિઓનું ઉત્થાન થાય છે કે હું આત્મા કર્મના સંબંધ વાળો છું કે કર્મના સંબંધ વગરનો છું. આમ બે નયોના બે વિકલ્પ ઉઠે છે. કોઈ અપેક્ષાએ હું કર્મના સંબંધ વાળો છું, કોઈ અપેક્ષાએ હું કર્મ રહિત છું. આ બધા વિકલ્પો જે ઉઠે છે, આ બધી વૃત્તિઓ છે, આ વિચારો ચાલે છે, એ બધું એટલા માટે ચાલે છે કેમ કે એને અનુભવ નથી એટલે બધા વિકલ્પો ઉઠે છે. અને વસ્તુ સ્વરૂપને સમજવા માટે જુદી જુદી અપેક્ષાથી એ પ્રયત્ન કરે છે. એટલે કે છે કે આ બે નયના બે વિકલ્પ ઉઠે છે. પરંતુ કર્મના સંબંધ વાળો કે કર્મના સંબંધ વગરનો, એટલે કે બદ્ધ છું કે અબદ્ધ છું, એવા બે પ્રકારના ભેદનો પણ એક સ્વરૂપમાં ક્યાં અવકાશ છે? આ આત્મ સ્વરૂપમાં તો એનો અવકાશ જ નથી, એવો કોઈ ભેદ પડતો નથી. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે. સ્વરૂપ તો નય પક્ષની અપેક્ષાઓથી પાર છે. એક પ્રકારના સ્વરૂપમાં બે પ્રકારની અપેક્ષાઓ નથી. એનું વર્ણન કરવામાં આવે છે ત્યારે એ વાત કહેવામાં આવે છે, અને વર્ણન પણ એ વર્તમાન પર્યાયની અપેક્ષાથી જે વર્ણન કરવામાં આવે એમાં એ કર્મ સહિત છે કે કર્મ રહિત છે, આ બધી વાત આવે છે. પણ વસ્તુ જે ત્રિકાળ શુદ્ધ છે એ તો શુદ્ધ જ છે. એટલે એમાં કહે છે કે સ્વરૂપ તો નય પક્ષની અપેક્ષાઓથી પાર છે. એટલે એવા નય પક્ષ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજી ભેદ રૂપે વસ્તુને સમજવાનો પ્રયત્ન કરે છે કે અનંત ગુણનું સમૂહ એ હું, એવો ભગવાન આત્મા તે હું. અને પછી અનંત ગુણમાં કેટલીક શક્તિઓનું વર્ણન જે સમયસારના પરિશિષ્ટમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યું છે, તો એ દ્વારા એને મહાત્મા આવે છે. પણ વસ્તુ તો અભેદ અખંડ છે એવો એ સ્વીકાર કરી અને પછી આગળ વધે છે તો જ એ નય પક્ષને ઓળંગી જાય છે. અને જો નય પક્ષને ઓળંગતો નથી તો નયોમાં જ એ રોકાઈ રહે છે. નય દ્વારા જ્ઞાન ભાન કરવું છે, એ માહિતી રૂપ જ્ઞાન ભાન કરવાનું છે. અનુભૂતિ વસ્તુ જુદી છે. એટલે સ્વરૂપનો નિર્ણય કરવા માટે, જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો સ્વીકાર કરવા માટે, એ વસ્તુને આત્મસાત કરવા માટે નય પક્ષ દ્વારા એ જાણી શકાય છે. બસ એટલો જ એનો અર્થ છે. પણ નય પક્ષ દ્વારા અનુભૂતિ થતી નથી, કેમ કે સ્વરૂપ તો નય પક્ષની અપેક્ષાઓથી પાર છે. એક પ્રકારના સ્વરૂપમાં બે પ્રકારની અપેક્ષાઓ નથી, એક જ પ્રકારનું સ્વરૂપ છે. અનંત ગુણ છે એ બધું પણ એક રૂપે છે, અભેદ અખંડ છે. સમજાવવા માટે ભેદ પાડીને કથન કરવામાં આવે છે. હું શુભાશુભ ભાવ રહિત છું એવા
વિચારમાં અટકવું તે પણ પક્ષ છે, એ વિચાર પણ પક્ષ છે, એક પક્ષ છે, એ નય છે. તેનાથી પણ પેલે પાર સ્વરૂપ છે. સ્વરૂપ તો પક્ષ અતિક્રાંત છે. સ્વરૂપ તો પક્ષ અતિક્રાંત છે, એને કોઈ પક્ષ નથી. એ જ સમ્યક દર્શનનો વિષય છે. એટલે કે તેના જ લક્ષ્ય સમ્યક દર્શન પ્રગટ થાય છે. તે સિવાય બીજો સમ્યક દર્શનનો ઉપાય નથી. નય પક્ષોને અતિક્રમીને એ નયોની લક્ષ્મીને સમાવી દઈ અને પોતાના મતિશ્રુત જ્ઞાનને આત્મા તરફ વાળવામાં એનો પુરુષાર્થ છે. અને એ વાત કર્તા કર્મ અધિકારની ગાથા 142, 143 અને 144 આચાર્ય ભગવાને કરી છે, અને ક્રમે કરી છે. એ સમજાવીને કરી છે કે ભાઈ આ બધું તને સમજાયું, એ નય દ્વારા વસ્તુ સ્વરૂપ સમજાયું. હવે તું એમાં રોકાઈ રહીશ ત્યાં સુધી તો તું વિકલ્પમાં છો. એ બધું સમજો તો હવે સ્વીકારી લે. એને શબ્દોની જરૂર નથી, વિકલ્પની જરૂર નથી, એને સ્વીકારની જરૂર છે. અને સ્વીકાર્યું છે તો હવે જ્ઞાન, જે જ્ઞાન મન સાથે ઇન્દ્રિય સાથે જોડાતું હતું, એ જ્ઞાન, એ મતિશ્રુત જ્ઞાનને એના ઉપયોગને દિશાને પલટી નાખ, સ્વ તરફ વાળી દે, એમ ત્યાં કહેવામાં આવ્યું છે. અને એ વાત અહીંયા લીધી છે. આગળ કહે છે કે સમ્યક દર્શનનું સ્વરૂપ શું? દેહની કોઈ ક્રિયાથી તો સમ્યક દર્શન નથી. દેહ જુદો છે, આત્મા એનાથી ભિન્ન છે. એટલે દેહની ક્રિયા દ્વારા આત્માના પરિણામ કઈ બદલાય એમ તો થતું નથી. તો દેહની કોઈ ક્રિયાથી તો સમ્યક દર્શન નથી. જળ કર્મોથી નથી, એટલે કે જળ કર્મોનો અભાવ થાય એટલે સમ્યક દર્શન થાય એમ પણ વસ્તુ સ્વરૂપ નથી. જળ કર્મના નિમિત્તે એના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. આ બધા વ્યવહારમયના કથન છે. એ નિમિત્તની વાત કહેવામાં આવી છે કે જ્યારે એને સ્વભાવ ભાવનો ઘાત થાય છે તો એ વખતે કયું કર્મ જે છે તે ઉદયમાં છે, એ નિમિત્તનું કથન છે. એ દર્શાવવા માટે કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં કોઈ કર્મ આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરતું નથી. કર્મ જળ છે. એટલે એ જળ કર્મોનો અભાવ થાય માટે સમ્યક દર્શન થાય એમ પણ નથી. અશુભ રાગ કે શુભ રાગ થાય તેના લક્ષ્ય પણ સમ્યક દર્શન નથી. અથવા તો અશુભ રાગ મટી જાય અને શુભ રાગ થાય તો સમ્યક દર્શન થાય એવું પણ વસ્તુનું સ્વરૂપ નથી. એના લક્ષ્ય સમ્યક દર્શન થતું નથી. અને હું પુણ્ય પાપના પરિણામોથી રહિત ગાયક સ્વરૂપ છું, એવો જે વિચાર ચાલે તો એ વિચાર, એવું ચિંતન, તે પણ સ્વરૂપનો અનુભવ કરાવવા સમર્થ નથી. જે સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરે છે એને આ બધા વિકલ્પો, વિચારો જે છે એવા ચિંતવનમાં આવે છે. અને એ ચિંતવન પછીથી એ ચિંતવન જ્યારે સમી જાય છે અને જે ચિંતવન ચાલ્યું છે એનો સ્વીકાર થઈ જાય છે, પછી આગળ વધે છે. ચિંતવનમાં રહે છે ત્યાં સુધી વિકલ્પમાં છે, ત્યાં સુધી કોઈ અનુભૂતિ નથી. એટલે એવો જે વિચાર તે પણ સ્વરૂપનો અનુભવ કરાવવા સમર્થ નથી. એ વિચારને કારણે અનુભૂતિ થાય છે એમ નથી. હું જ્ઞાયક છું એવા વિચારમાં અટક્યો, તે ભેદના વિચારમાં અટક્યો છે. એટલે સુધી વાત અહીંયા તો કરી કે હું જ્ઞાન સ્વરૂપ છું કે જ્ઞાયક છું, એ વિકલ્પ પણ અને અનુભૂતિનું કારણ થતો નથી. પણ એવો વિકલ્પ પહેલા એને હોય છે. અનુભૂતિની પહેલાના વિકલ્પો એના એવા હોય છે. પણ એનાથી એ વિકલ્પને કારણે અનુભૂતિ થાય છે એમ નથી. અનુભૂતિની પહેલા કેવો વિકલ્પ હતો એનો કોઈ નિયમ હોતો નથી. અનુભૂતિની પહેલા એને નિર્ણય છે. અને તત્વ નિર્ણયને જ્યારે સમ્યક દર્શન પંડિત ટોડરમલજીએ કહ્યું છે ત્યાં પણ એ તત્વ નિર્ણય જે વિકલ્પ રૂપ જે છે એ કાંઈ સમ્યક દર્શન નથી. અને એની સ્પષ્ટતા પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણી કરી છે કે જ્યારે અનુભૂતિ છે નિર્વિકલ્પ દશામાં, જ્યારે સમ્યક દર્શન છે, અને એ પહેલા એને તત્વ નિર્ણય સ્વવિકલ્પ દશામાં જે છે એનો સ્વીકાર છે. પરંતુ એ તત્વનો નિર્ણય માત્ર વિકલ્પ સહિત જે કરવો એ કાંઈ સમ્યક દર્શન નથી. હું જ્ઞાયક છું એવો વિચાર એમાં પણ અટકે તો તે ભેદના વિચારમાં અટક્યો છે.
પરંતુ સ્વરૂપ તો જ્ઞાતા દ્રષ્ટા છે. તેનો અનુભવ તે જ સમ્યક દર્શન છે. એના અનુભવ સહિત જ સમ્યક દર્શન હોય છે. આત્માના અનુભવ સહિત સમ્યક દર્શન છે. ભેદના વિચારમાં અટકવું તે સમ્યક દર્શનનું સ્વરૂપ નથી. કોઈ વિચાર દ્વારા સમ્યક દર્શન થતું નથી. એ મન જનિત નથી. પંડિત ટોડરમલજીએ ત્યાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ વાત લખી છે કે શ્રુત જ્ઞાન જે છે એમાં નય પડે છે અને એ મન સાથે જોડાયેલું છે, એટલે કોઈ અપેક્ષાએ એને સમ્યક દર્શનને મન જનિત કહેવાય, પણ એ વાત બરાબર નથી. કેમ કે શ્રુત જ્ઞાન કઈ એકલું મન સાથે જોડાય એવું શ્રુત જ્ઞાનનું સ્વરૂપ નથી. મતિ શ્રુત જ્ઞાન દ્વારા આપણને આત્માની અનુભૂતિ થાય છે. તો શ્રુત જ્ઞાનના સ્વરૂપને જ્યારે સમજીએ ને મતિ જ્ઞાનના સાચા સ્વરૂપને સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે જે જ્ઞાન ઇન્દ્રિય સાથે જોડાતું હતું એ જ્ઞાન જો ઇન્દ્રિય સાથે નથી જોડાતું તો એ જ્ઞાન આત્મા તરફ વળે છે. એ આત્મા તરફ વળે છે. ભલે આપણે એને મતિ જ્ઞાન કહીએ, પણ એ જ્ઞાન બે રીતે પ્રવર્તે છે. ઇન્દ્રિય સાથે જોડાય અને ઇન્દ્રિય સાથે જોડાય નહીં તો એ જ્ઞાન આત્મા તરફ જ વળે છે. એવી જ રીતે જે શ્રુત જ્ઞાન છે તે શ્રુત જ્ઞાન પણ મન સાથે જોડાય છે, એટલે એમાં વિકલ્પો હોય છે, સ્મૃતિ વગેરે હોય છે. પણ શ્રુત જ્ઞાન એટલું માત્ર નથી. એ શ્રુત જ્ઞાન મન સાથે ન જોડાય, મન સાથે ન જોડાય તો એ જ શ્રુત જ્ઞાન આત્મા તરફ વળે છે. એટલે એમ મતિ અને શ્રુત જ્ઞાન આત્મા તરફ વળે છે ત્યારે પણ એ મતિ શ્રુત જ્ઞાન જ છે. તેને કહીએ છીએ તો મતિ શ્રુત જ્ઞાન જ. એમ આત્માના એ જ્ઞાનનો એટલો ઉઘાડ છે અને એમ છે તો ત્યારે કોઈ વિકલ્પ નથી. એટલે મન જનિત કેવી રીતે કહેવાય? કેમ કે મનોગુપ્તિ એ વખતે છે. એટલે સમ્યક દર્શન મન જનિત નથી. સમ્યક દર્શન જે છે એ નિર્વિકલ્પ દશામાં કોઈ વિકલ્પ નથી. એટલે કે નિર્વિકલ્પ દર વખતે કહેવામાં આવે છે એ પાછળનું રહસ્ય એટલું છે કે એ વખતે એને મનોગુપ્તિ છે. એટલા સમય માટે એને કોઈ વિકલ્પ ઉઠતો નથી. કેમ કે વિકલ્પો મનમાં ઉઠે છે. એટલે એ મતિશ્રુત જ્ઞાન જે છે એ સ્વ તરફ વળે છે. અને એ સ્વ તરફ વાળવા માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારની 144ની ગાથામાં કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથામાં બહુ સરસ રીતે એ વાત સમજાવી છે. તો અને એમાં એટલે સુધી વાત કરી દીધી છે કે નયોની લક્ષ્મીને સમાપ્ત કરી દે, વિકલ્પોને સમાપ્ત કરી અને તારા મતિશ્રુત જ્ઞાનને સ્વ તરફ વાળી દે. એનો અર્થ જ એ છે કે મતિશ્રુત જ્ઞાન જે છે એ મન સાથે જયારે જોડાય છે ત્યારે તો એ બહારમાં છે. ઇન્દ્રિયો સાથે જોડાય છે ત્યારે તો એ જ્ઞાનની દિશા બહારમાં છે. અને એ જ્ઞાનની દિશા પલટીને સ્વ તરફ થાય છે ત્યારે કોઈ મન કે ઇન્દ્રિયો એનું કોઈ લક્ષ્ય છે જ નહીં. એટલે સાચા અર્થમાં જે જૈન દર્શનમાં મનોગુપ્તિની વાત કરવામાં આવી છે એ વાત ત્યાં કહી છે, એ રહી છે. અને એ જ વાત ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી છે કે નિર્વિકલ્પ દશામાં એટલે કે મન સાથેનું હવે જોડાણ નથી અને એ પોતે આત્માની અનુભૂતિ કરે છે. અહીંયા કહે છે કે ભેદના વિચારમાં અટકવું તે સમ્યક દર્શનનું સ્વરૂપ નથી. કોઈ પણ પ્રકારના ભેદના વિચારમાં અટકવું તે સમ્યક દર્શનનું સ્વરૂપ નથી. કેમ કે આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા છે અને જ્યારે એ અનુભવ થાય છે ત્યારે એ પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે અને ત્યારે જ એને આત્માનું અવલોકન, પ્રતિભાસ અને એવી શ્રદ્ધા હોય છે અને આનંદની અનુભૂતિ હોય છે. આગળ કહે છે કે જે વસ્તુ છે તે પોતાથી પરિપૂર્ણ સ્વભાવે ભરેલ છે. વસ્તુ કહેતા આત્મા એ પોતે પોતાથી પરિપૂર્ણ છે. એને પરની અપેક્ષા નથી અને એ પરિપૂર્ણ એના અનંત ગુણનો ભવન સહિત પોતે પોતાના ભાવે છે. એટલે ક્યાંય અધુરાશ કે અપૂર્ણતા છે જ નહીં. જે વસ્તુ છે તે પોતાથી પરિપૂર્ણ સ્વભાવે ભરેલ છે. આત્માનો સ્વભાવ પરની અપેક્ષા વિનાનો એક રૂપ છે. કર્મના સંબંધ વાળો છું કે કર્મના સંબંધ વગરનો છું એવી અપેક્ષાઓથી તે સ્વભાવનું લક્ષ્ય થતું નથી. એ બધી બહારની વાત છે. એ સ્વભાવની કોઈ વાત એમાં છે નહીં. કર્મનો સંબંધ હોવો કે કર્મનો સંબંધ ન હોવો એ બધી બહારની વર્તમાન પ્રગટ પર્યાયની વાત છે. ભગવાન આત્મા તો ત્રિકાળ એક સરખો શુદ્ધ છે અને એને એ બધી કોઈ પર્યાય, વર્તમાન પર્યાય જે છે એની કોઈ અપેક્ષા પણ નથી.
એની અપેક્ષા વિના જ એ તો ત્રિકાળ શુદ્ધ જ રહે છે. અને હવે એવો શુદ્ધ છે એવો જો નિર્ણય થયો હોય તો તારે એવા શુદ્ધનો અનુભવ કરવો હોય તો કર, અને જો એને બદલે તારે વિકલ્પોમાં રહેવું હોય તો તું વિકલ્પમાં રહી શકે છે. એ વાત અહીંયાથી આપણને પ્રાપ્ત થાય છે કે ભાઈ વિકલ્પમાં રહેવાથી અનુભૂતિ નથી થતી, વસ્તુ શુદ્ધ છે, શુદ્ધનું લક્ષ કરતા શુદ્ધનો અનુભવ થાય છે. એટલે કર્મના સંબંધ વાળો છું કે કર્મના સંબંધ વગરનો છું એવી અપેક્ષાઓથી તે સ્વભાવનું લક્ષ થતું નથી, આત્મ સ્વભાવનું લક્ષ થતું નથી. જો કે આત્મ સ્વભાવ તો અબંધ જ છે, પરંતુ હું અબંધ છું એવા વિકલ્પને પણ છોડીને, હું અબંધ છું, બંધ વગરનો છું એવા વિકલ્પને પણ છોડીને નિર્વિકલ્પ જ્ઞાતા દ્રષ્ટા નિરપેક્ષ સ્વભાવનું લક્ષ કરતા જ સમ્યક દર્શન પ્રગટે છે. આગળ કહે છે કે આત્માની પ્રભુતાનો મહિમા અંદર પરિપૂર્ણ છે. આત્માની પ્રભુતા કોઈએ એને સાબિત કરવાની જરૂર નથી. આત્માની પ્રભુતા તો અનુભવ દ્વારા જીવને આવે છે, અને જેને એવી પ્રભુતાનો મહિમા આવ્યો છે અને એ એવો પુરુષાર્થ કરે છે તો એને ખ્યાલ આવે છે કે આત્માની પ્રભુતા તો પરિપૂર્ણ છે. એટલે આત્માની પ્રભુતાનો મહિમા અંદર પરિપૂર્ણ છે. અનાદિથી તેની સમ્યક પ્રતીતિ વગર તેનો અનુભવ નથી. એટલે એની સમ્યક પ્રતીતિ પહેલા સ્વવિકલ્પ દશામાં થાય નહીં ત્યાં સુધી એ અનુભવ કરી શકતો નથી. એટલે અનાદિથી તેની સમ્યક પ્રતીતિ વગર તેનો અનુભવ નથી. એ સમ્યક પ્રતીતિ આ જ છે, આત્મા આવો જ છે એવું ખૂબ શ્રદ્ધાન થયા પછી એવો જ એ અનુભવ કરે છે, અને ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયના પરિણામ થાય છે. અનાદિથી પરલક્ષ કર્યું છે પણ સ્વભાવનું લક્ષ કર્યું નથી. શરીર આદિમાં તો આત્માનું સુખ નથી, શુભ રાગમાં પણ સુખ નથી, અને શુભ રાગ રહિત મારું સ્વરૂપ છે, શુભ રાગ રહિત મારું સ્વરૂપ છે એવા ભેદના વિચારમાં પણ આત્માનું સુખ નથી. એ માત્ર વિચાર છે, વિકલ્પ છે. એથી કઈ આત્માનું સુખ પ્રાપ્ત થતું નથી. માટે તે ભેદના વિચારમાં અટકવું તે પણ અજ્ઞાનીનું કાર્ય છે. જ્ઞાની એવા વિચારમાં અટકતા નથી. એ વિચાર હોય છે પણ એ વિચારને ઓળંગી જઈ અને આત્મદર્શન કરે છે, આત્માની અનુભૂતિ કરે છે. માટે તે નય પક્ષના ભેદનું લક્ષ મૂકી દઈને અભેદ જ્ઞાતા સ્વભાવનું લક્ષ કરવું તે જ સમ્યક દર્શન છે, અને તેમાં જ સુખ છે. અભેદ સ્વભાવનું લક્ષ કહો, જ્ઞાતા સ્વરૂપનો અનુભવ કહો, અપૂર્વ સુખ કહો કે ધર્મ કહો કે સમ્યક દર્શન કહો, તે આ જ છે. હવે આગળ કહે છે કે વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહીં. વિકલ્પને રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહીં. કેમ કે વિકલ્પો મનમાં ઉઠે છે. જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી એનું જ્ઞાન, કયું જ્ઞાન? શ્રુત જ્ઞાન. એ શ્રુત જ્ઞાન ત્યાં જ રોકાયેલું છે. તો શ્રુત જ્ઞાન નવરું નહીં પડે તો આત્મા તરફ વળશે કેવી રીતે? શ્રુત જ્ઞાનની દિશા કઈ તરફ છે? મન સાથે જોડાયેલું છે તો મન તરફની દિશામાં શ્રુત જ્ઞાન પ્રવર્તું રહે. એવી રીતે મતિ જ્ઞાન ઇન્દ્રિય તરફની દિશામાં રહે ત્યાં સુધી એ આત્મા તરફ વળતું નથી. એની દિશાને પલટવાની છે. એટલે વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહીં. અને અહીંયા કહે છે કે અખંડ આનંદ અભેદ આત્માનું લક્ષ્ય નય દ્વારા થતું નથી. તો કોઈ કહે છે કે તો પછી અમને નય દ્વારા કેમ સમજાવો છો? આ બધા અનેક નય દ્વારા, અને એ સમજવાની વાત પણ કહેવામાં આવી છે. શાસ્ત્રમાં પણ એ બધી વાત આવી, નય નિક્ષેપ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવું. પણ એ સમજવાની વાત છે, સમજવા માટે કહેવાય છે. કેમ કે વસ્તુ જેવી છે તેવી સમજાવવા માટે એને ક્રમે સમજાવવામાં આવે છે. અને એ દરેક વસ્તુમાં વિરોધાભાસી વાત પણ આવતી હોય તો એને સમજાવવા માટે કઈ અપેક્ષાથી વસ્તુમાં આવા ગુણ છે, આવું પણ પરિણમન થઈ રહ્યું છે, એ સમજાવવા માટે એ નય દ્વારા સમજાવવામાં આવે છે. અનંતતા છે ને, વસ્તુ કેવી છે? અનંત ગુણનો પિંડ છે એટલે
અને અનંતકાળ સુધી જે વિદ્યમાન એવી ને એવી જ રહે છે. એટલે એવી અનંતતાનો જ્યારે ખ્યાલ કરીએ છીએ તો એને સમજાવવા માટે પણ એ અનેકાંત દ્વારા જ સમજાવાય. અને જ્યારે એને કહેવું હોય તો કથન પદ્ધતિમાં સ્યાદવાદ દ્વારા જ કહી શકાય. એટલે એમાં નય દ્વારા કહેવામાં આવે છે. પણ વસ્તુ કેવી છે તો એ તો અખંડ અભેદ છે. એટલે અખંડ અભેદ આત્માનું લક્ષ્ય નય દ્વારા થતું નથી. એક ઉદાહરણ આપીને અહીંયા વાત કરી છે કે કોઈ મહેલમાં જવા માટે મોટરકાર ગમે તેવી દોડાવે પણ તે મહેલના બારણા સુધી આવી શકે, મોટર સહિત મહેલમાં બેસી શકાય નહીં. અને બેનશ્રી એ પણ એ જ ઉદાહરણ એ જ રીતે આપ્યું છે. પહેલા બેનશ્રીનું એ ઉદાહરણ બહુ જ આપણે ઘણી વાર એની ચર્ચા કરી છે કે ગુફાના દ્વાર સુધી તો વાહનમાં જવાય પણ પછી અંદર પ્રવેશવા માટે વાહન છોડીને જવું પડે. એટલે ગમે ત્યાં સુધી આગળ લઈ જાય. અહીંયા કે છે મોટરની વાત કરતા, પણ છેવટે તો મોટરમાંથી ઉતરીને જાતે અંદર જવું પડે. અને બેનશ્રીનું ઉદાહરણ લઈએ તો છેવટે તો એને વાહનમાંથી ઉતરી અને ગુફાની અંદર પ્રવેશવું પડે, એ જાતે જ કરવું પડે. તેવી રીતે નય પક્ષના વિકલ્પો રૂપી મોટર એવા વાહનને ગમે તેટલા દોડાવીએ, ગમે તેટલો એનો વિચાર કરીએ કે હું જ્ઞાયક છું, અભેદ છું, હું શુદ્ધ છું, દ્રવ્ય અપેક્ષાએ આમ છે, પર્યાય અપેક્ષાએ તેમ છે, એ બધા વિકલ્પ કરે તો પણ તે વિકલ્પ સ્વરૂપના આગળ સુધી લઈ જાય. પરંતુ સ્વરૂપના અનુભવ વખતે તો તે બધા વિકલ્પ છોડી જ દેવા પડે છે અને છોડીને અંદર પ્રવેશવાનું છે. વિકલ્પ રહિત દશામાં આત્માની અનુભૂતિ થાય છે. વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહીં. વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહીં. એટલે કે જ્યાં સુધી શુદ્ધ જ્ઞાન વિકલ્પોમાં રોકાયું છે ત્યાં સુધી અનુભૂતિ જેની કરવી છે એવા ભગવાન આત્મા તરફ ઉપયોગ વળતો જ નથી. ઉપયોગ એ તરફ વળતો જ નથી, બહાર જ રહ્યો છે. એટલે એ વાત કરી છે વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહીં. નય પક્ષોનું જ્ઞાન તે સ્વરૂપના આંગણે આવવા માટે જરૂરનું છે. હું સ્વાધીન જ્ઞાન સ્વરૂપી આત્મા છું. કર્મો જડ છે. જડ કર્મો મારા સ્વરૂપને રોકી શકે નહીં, મારા સ્વભાવનો ઘાત કરી શકે નહીં. હું વિકાર કરું તો કર્મોને નિમિત્ત કહેવાય. મારા ભાવનો ઘાત થવામાં હું વિભાવ ભાવે થવું વિકાર કરું તો સ્વભાવ ભાવનો ઘાત થાય છે અને એ વખતે કર્મના ઉદયને નિમિત્ત કહેવાય. પણ કર્મો મને વિકાર કરાવે એવું વસ્તુ સ્વરૂપ નથી. કર્મો મને વિકાર કરાવે નહીં, કેમ કે બંને દ્રવ્યો જુદા છે. કર્મ જડ છે, હું ચેતન છું. એટલે કોઈ કોઈનું કાર્ય કરી શકે નહીં, કરાવી શકે નહીં. એટલે એકબીજાના કાર્યો એ કરાવી શકતા નથી. કર્મો જડ છે, તે આત્માના કાર્યો કરી કે કરાવી શકે નહીં, અને આત્મા કર્મના કાર્યો કરે કે કરાવી શકે નહીં, કે શરીરના કાર્યો કરે કે કરાવી શકે નહીં. હું જડનું કાંઈ ન કરું, જડ મારું કાંઈ ન કરે. જડ જડ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ. કૃપાળુદેવે ખૂબ સ્પષ્ટ વાત કરી છે, પણ એનો ભાવ સમજવા માટે શાસ્ત્રનો અભ્યાસ ખૂબ જરૂરી છે. હું જડનું કાંઈ ન કરું તો શરીરનું ક્યાંથી કાંઈ કરું? તો જડનું કાંઈ નથી કરતો તો શરીરનું જે કંઈ થઈ રહ્યું છે એ કોણ કરે છે? તો જડ જડ ભાવે પરિણમે. કૃપાળુદેવે તો સ્પષ્ટ કહ્યું છે કે જળ પોતે જ જળ ભાવે પરિણમી રહ્યું છે. શરીરની ક્રિયા કોણ કરે છે? જળ શરીર જ કરે છે, આત્મા નથી કરતો, નથી કરાવતો. હું જળનું કાંઈ ન કરું, જળ મારું કાંઈ ન કરે. રાગ દ્વેષ થાય છે તે કર્મ કરાવતું નથી. કર્મ રાગ દ્વેષ કરાવતું નથી. પોતે રાગ દ્વેષ કરે છે તો કર્મ એમાં નિમિત્ત છે, કર્મનો ઉદય નિમિત્ત છે. એટલે રાગ દ્વેષ થાય છે તે કર્મ કરાવતું નથી. તેમજ પર વસ્તુમાં થતા નથી. રાગ દ્વેષ તો મારી પર્યાયમાં થાય છે, મારી અવસ્થામાં થાય છે, અને એ વખતે તે રાગ દ્વેષ થયા છે તે વખતે તે પર્યાય છે. એ પર્યાય પલટી જાય છે અને બીજા સમયે બીજી પર્યાય બીજા પ્રકારની થાય છે. એટલે એ રાગ દ્વેષ એક સરખા પણ થતા નથી. અને એ રાગ દ્વેષ એ મારો સ્વભાવ નથી, કેમ કે મારા સ્વભાવને અનુસરીને
એ થઈ શકે નહીં. મારા અનંત ગુણને અનુસરીને રાગ દ્વેષના પરિણામ થઈ શકે નહીં. એવા કોઈ આત્મામાં ગુણ નથી. નિશ્ચયથી મારો સ્વભાવ રાગ રહિત જ્ઞાન સ્વરૂપ છે. તો આ પ્રમાણે બધા પડખાનું નયોનું જ્ઞાન પહેલા કરવું જોઈએ. પરંતુ આટલું કરે ત્યાં સુધી પણ ભેદનું લક્ષ છે. ભેદના લક્ષથી અભેદ આત્મ સ્વરૂપનો અનુભવ થતો નથી. આ બધું કહેવામાં આવ્યું, આ બધી વાત કરી, ત્યાં પણ ભેદની વાત છે. તેને એમાં એ રોકાઈ રહેશે તો ભેદમાંથી એ અભેદ વસ્તુ તરફ વળશે જ નહીં. છતાં પહેલા તે ભેદ દ્વારા સ્પષ્ટ જાણવું જોઈએ. એટલે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે એ નયનો આશ્રય લેવામાં આવે છે. એટલે કહે છે કે છતાં પહેલા તે ભેદ જાણવા જોઈએ, અને એટલું જાણે ત્યારે તે સ્વરૂપના આંગણા સુધી આવ્યો છે. એટલે કે એને નિર્ણય છે કે આવું સ્વરૂપ છે. પછી જયારે અભેદનું લક્ષ કરે ત્યારે ભેદનું લક્ષ છૂટી જાય છે. પછી અભેદનું લક્ષ કરે ત્યારે ભેદનું લક્ષ છૂટી જાય અને સ્વરૂપનો અનુભવ બંધ થાય. એટલે કે અપૂર્વ સમ્યક દર્શન પ્રક્રિયા. અને આ પ્રક્રિયા આખી જે છે એ એનો પુરુષાર્થ છે. આ રીતે જો કે સ્વરૂપમાં ઢળતા પહેલા નય પક્ષના વિચારો હોય છે, એવા નય પક્ષના વિચારો હોય છે ખરા, પરંતુ તે નય પક્ષના કોઈ પણ વિચારો સ્વરૂપના અનુભવમાં મદદગાર નથી. એને નિર્ણય કરવા માટે એ ઉપયોગી થાય છે કે આવું મારું સ્વરૂપ છે. અને એટલા માટે એ સવિકલ્પથી નિર્વિકલ્પ કેવું થવું એ આખો પુરુષાર્થ છે. અને સવિકલ્પથી નિર્વિકલ્પ કેવી રીતે થવાય તો એ વિષય પર્યુષણમાં 10 લક્ષણ પર્યુષણમાં એની અંદર લીધો હતો. 10 દિવસ સુધી એની વાત કરી હતી. અને એ સિવાય પણ એના સ્વાધ્યાય વગેરે આપણી પાસે ઉપલબ્ધ છે. અને એ જ મહત્વનું છે આપણે માટે કે આ બધું આપણે જાણ્યું છે. અને એ માંથી પછી નિર્વિકલ્પ કેવી રીતે થવું, નિર્વિકલ્પ થવું એટલે કે આત્માની અનુભૂતિ કેવી રીતે કરવી. એટલે સવિકલ્પથી નિર્વિકલ્પ નો આખો પુરુષાર્થ ખૂબ સારી રીતે સમજવા જેવો છે. અહીંયા કહે છે આગળ કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો સંબંધ કોની સાથે છે. હવે થોડીક જુદી રીતે વાત કરવામાં આવી છે. સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય, સમ્યક જ્ઞાન એ જ્ઞાન ગુણની પર્યાય. તો એનો સંબંધ કોની સાથે છે એની વાત અહીંયા કહે છે. તો બંને ગુણ જુદા છે એ જરા લક્ષમાં રાખી અને આપણે વાંચન કરીએ છીએ. સમ્યક દર્શન નિર્વિકલ્પ સામાન્ય શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે. નિર્વિકલ્પ છે, સામાન્ય શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે. તેને એકલા નિશ્ચય અખંડ સ્વભાવ સાથે જ સંબંધ છે. અખંડ દ્રવ્ય જે ભંગ ભેદ રહિત છે, અખંડ છે, જેમાં કોઈ ભંગ નથી, ભેદ પડતા નથી, તે જ સમ્યક દર્શનને માન્ય છે. એટલે કે સમ્યક દર્શનની અંદર જે શ્રદ્ધા છે તે શ્રદ્ધામાં અખંડ અભેદ જે છે એની શ્રદ્ધા છે, એની શ્રદ્ધા છે. સમ્યક દર્શન પર્યાયને સ્વીકારતું નથી. જો પર્યાયને સ્વીકારતું નથી એટલે એનો અર્થ એ છે કે વર્તમાન પર્યાયમાં તો અનેક પ્રકાર છે. એને જે શ્રદ્ધા થઈ છે એ પોતાના શુદ્ધ ત્રિકાળી શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા થઈ છે. પ્રગટ પર્યાયો અનેક પ્રકારે થાય છે એની વાત નથી. જો એમાં એનું એ લક્ષ કરવા જાય તો લક્ષ થઈ શકતું નથી. કેમ કે એક સમયની પર્યાય છે તો બદલાઈ જાય છે. તો એનું શ્રદ્ધાને કેવી રીતે થાય? અને એ શ્રદ્ધા થાય એમાં તો વસ્તુ બદલતી દેખાય તો એમાં શું શ્રદ્ધા કરવી? વસ્તુના પર્યાયો બદલતા દેખાય, દરેક સમય પર્યાયો બદલતી હોય તો એમાં શેની શ્રદ્ધા કરવી? કઈ પર્યાયની શ્રદ્ધા કરવી? એમાં તો એમ થાય કે આ તો બધું બદલતું છે એની શ્રદ્ધા. તો એ તો શ્રદ્ધા નથી, એ તો અશ્રદ્ધા થઈ ગઈ. વસ્તુની શ્રદ્ધા કરવી છે. તો વસ્તુની શ્રદ્ધા જે છે એ સમ્યક દર્શન છે. જે અખંડ અભેદ વસ્તુ છે, ભેદ રહિત છે, એની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. એટલા માટે એમ કહેવાય કે સમ્યક દર્શન પર્યાયને સ્વીકારતું નથી. પણ સમ્યક દર્શન સાથે રહેલું જ્ઞાન જે છે એ જ્ઞાન જે છે એ સમ્યક જ્ઞાન છે. એ વખતે જે જ્ઞાન છે
તે જ્ઞાનમાં બધું જ જણાય છે. દરેક સમયની અવસ્થા જે પર્યાય છે તે જ્ઞાનનો વિષય છે. એટલે કહે છે કે પણ સમ્યક દર્શન સાથે રહેતું જ સમ્યક જ્ઞાન છે, તેનો સંબંધ નિશ્ચય વ્યવહાર બંને સાથે છે. એટલે કે નિશ્ચય અખંડ સ્વભાવને તથા વ્યવહારમાં પર્યાયના જે ભંગ ભેદ પડે છે તે બધાને સમ્યક જ્ઞાન જાણી લે છે. જ્ઞાન વિચલિત થતું નથી. જ્ઞાન જેમ છે તેમ જાણે છે. અરીસામાં પ્રતિબિંબ પડે છે તો સામે ગરમી છે તો અરીસો ગરમ નથી થતો, સામે ગંદકી છે તો અરીસો ગંદો નથી થતો. એ માત્ર એના પ્રતિબિંબ એમાં પડે છે, પણ એથી કાંઈ અરીસામાં ગંદકી કે ગરમી ફેલાતી નથી. એવી રીતે જ્ઞાન જે છે એ મલિન થતું જ નથી. જ્ઞાન માત્ર જ્ઞાન રૂપે જ પરિણમે છે. એટલે એ સ્વભાવ ને પણ જાણે છે, એની અનુભૂતિ કરે છે. અંદરમાં જે ગુણોનું ભવન ચાલી રહ્યું છે એટલે આનંદ સુખનો અનુભવ પણ કરે છે. અને વર્તમાન જે એની જે પર્યાય થઈ છે તે સમયે બદલાઈ રહી છે, તો એ પર્યાય એ બધાને એ જ્ઞાન જાણે છે, એ સમ્યક જ્ઞાન જાણી લે છે. સમ્યક દર્શન એક નિર્મળ પર્યાય છે, પણ હું એક નિર્મળ પર્યાય છું એમ સમ્યક દર્શન પોતે પોતાને જાણતું નથી. કેમ કે એ તો શ્રદ્ધા છે. જાણવાનું કાર્ય જ્ઞાન કરે છે, જ્ઞાન જાણવાનું કાર્ય કરે છે, અને શ્રદ્ધા ગુણ જે છે તે શ્રદ્ધાનું કાર્ય કરે છે. વસ્તુ સ્વરૂપ જેવું છે તેવી શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. તો સમ્યક દર્શન હું એક નિર્મળ પર્યાય છું એમ સમ્યક દર્શન પોતે પોતાને જાણતું નથી. પણ જ્યારે એવી દશા થઈ છે, શ્રદ્ધાની પર્યાય જ્યારે એવી થઈ છે, તો એને પણ જ્ઞાન જાણે છે. સમ્યક દર્શન એક નિર્મળ પર્યાય છે, પણ હું એક નિર્મળ પર્યાય છું એમ સમ્યક દર્શન પોતે પોતાને જાણતું નથી. સમ્યક દર્શનનો અખંડ વિષય એક દ્રવ્ય જ છે. પર્યાય તે સમ્યક દર્શનનો વિષય નથી. તો પ્રશ્ન કર્યો કે સમ્યક દર્શનનો વિષય અખંડ છે અને તે પર્યાયને સ્વીકારતું નથી, તો પછી સમ્યક દર્શન વખતે પર્યાય ક્યાં ગઈ? જો આ પ્રશ્ન કરનાર જે છે ને એ પર્યાયને સમજ્યો નથી. પર્યાય ક્યાં જાય એવો ક્યાં પ્રશ્ન છે? પર્યાય તો છે જ, પણ આવો પ્રશ્ન કેટલાયને થાય છે. ઘણા લોકોને, બોલવા વાળા કેટલાય લોકો ગુરુદેવની સભામાં બોલતા હતા. જયારે ગુરુદેવે એમ કહ્યું કે સિદ્ધ પરમાત્માને અનંત કાળ સુધી નિર્મળ પર્યાય શુદ્ધ પર્યાય છે, એક પછી એક પર્યાય જે થાય છે એ વાત કરી, તો કોઈ બોલ્યા કે હજી પર્યાય કે સિદ્ધ ભગવાનનો કેળો મૂકતું નથી. આવું બોલે એક વ્યક્તિ. અરે એને કઈ ભાન નથી, પર્યાય શું છે એ જ સમજ્યો નથી, એટલે પછી એ એવું જ બોલે ને, સભામાં આવું બોલ્યો. એટલે અહીંયા રામજીભાઈએ એ રીતે અહીંયા સ્પષ્ટતા મૂકી છે, એ સારું કર્યું છે પ્રશ્ન મૂકીને કે પર્યાય ક્યાં જાય છે? અરે પ્રભુ, પર્યાય તો પર્યાય એક સમય બદલાઈ રહી છે, તે બદલાઈ રહી છે એનું જ્ઞાન થાય છે. શ્રદ્ધા થઈ ગઈ તો થઈ ગઈ છે, એ શ્રદ્ધા છે. સમ્યક દર્શન પોતે એ જે શ્રદ્ધાની પર્યાય છે, એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. તો એટલે એ પર્યાય જે છે તો એ કઈ દ્રવ્યથી જુદી નથી, પણ છતાંય સમજવાનું છે કે એ પર્યાય જે છે એને જાણવા વાળું જ્ઞાન છે. તો ક્યાં ગઈ એવો પ્રશ્ન ક્યાં છે? અહીંયા તે પ્રશ્ન કરનારે પ્રશ્ન કર્યો કે સમ્યક દર્શનનો વિષય અખંડ છે અને તે પર્યાયને સ્વીકારતું નથી. સ્વીકારતું નથી એટલે એનો અર્થ શું છે? કે શ્રદ્ધા જે છે તે વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે, એની શ્રદ્ધા છે, એની શ્રદ્ધા છે. તો કોઈને એમ થાય કે તો બાકી બીજી બધી શ્રદ્ધાઓનું શું? અરે ભાઈ, એ તો બધું બદલાતું છે, તો એ બદલાય છે એમ શ્રદ્ધા, બીજી ક્યાં શ્રદ્ધા છે? અને એને વ્યવહાર શ્રદ્ધા કહેવાય. વસ્તુ બદલાય છે એવી આપણને જે શ્રદ્ધા જે છે એને વ્યવહાર શ્રદ્ધા કહેવાય. નિશ્ચય શ્રદ્ધા શું છે? કે ત્રિકાળ જે વસ્તુ છે, જેનું પરિણમન જે છે એ અંદરમાં જે ચાલી રહ્યું છે એ શુદ્ધપણે જ થઈ રહ્યું છે અને એની અનુભૂતિ પણ એવી જ થાય છે. એ ત્રિકાળ વસ્તુની શ્રદ્ધા છે, એ સમ્યક શ્રદ્ધા છે. અને એ સિવાય જે કંઈ આપણે એમ કહીએ કે ભાઈ શુભ ભાવે પણ થઈએ છીએ, અશુભ ભાવે પણ થઈએ છીએ, એ બધી વાતને સ્વીકારીએ છીએ શ્રદ્ધા, તો એ શ્રદ્ધા કેવી કહેવાય? એ વ્યવહાર શ્રદ્ધા છે. એ મૂળ વસ્તુની શ્રદ્ધા નથી. જે બદલાય છે તો બદલાય છે એમ સ્વીકાર્યું, એવી પણ એક પ્રકારે શ્રદ્ધા. પણ આ બદલાય છે અને એને આપણે જે શ્રદ્ધા તરીકે સ્વીકારીએ એમાં શું છે? એ જ્ઞાનને અનુસરીને શ્રદ્ધા છે.
કેમ કે જ્ઞાનમાં આપણે જાણીએ છીએ કે શુભ ભાવ થયા, અશુભ ભાવ થયા, આવું જીવન ચાલ્યું, આ બધું થયું, તો આપણે એમ શ્રદ્ધા કરીએ. તે જ્ઞાનને અનુસરીને થતી જે શ્રદ્ધા જે કહેવામાં આવી એ વ્યવહાર શ્રદ્ધા છે. બહુ સમજવા જેવી વાત છે. એ વ્યવહાર શ્રદ્ધા છે. જે શ્રદ્ધા સીધી થાય છે, જે દર્શનને અનુસરીને થાય છે, એટલે કે આ હું એવો પ્રતિભાસ, જે અવલોકન જે થાય છે એને અનુસરીને જે શ્રદ્ધા થાય છે, તે સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન છે. અને એ વખતે જ્ઞાન પણ એમ જ, જેવું દર્શન છે એવું જ જ્ઞાન પણ આગળ વધે છે. અને એમાં વિશેષતા છે. દર્શન અને જ્ઞાનનો વિચાર કરીએ છીએ તો દર્શન જે છે એ સામાન્ય પ્રતિભાસ રૂપ છે, અને જ્ઞાન જે છે તે વિશેષપણે જાણવા રૂપ છે. એટલે બંને સાથે થાય છે. એ વખતે બંને આત્માને જ જાણવા વાળા છે, દર્શન અને જ્ઞાન. અને એમાં જે શ્રદ્ધા જે થાય છે એ શ્રદ્ધા છે સીધી દર્શનને કારણે છે. એટલા માટે દર્શન એટલે એ સામાન્ય અવલોકન પ્રતિભાસ, અને શ્રદ્ધા પણ એને માટે પણ દર્શન શબ્દનો જ પ્રયોગ કરવામાં આવે છે. અને એટલા માટે જ એ દર્શન છે એ તિર્યંચને હોય કે મનુષ્યને હોય કે દેવને હોય કે જે સાક્ષાત તીર્થંકર ભગવાનનું છે, એ બધાને દર્શન અપેક્ષા એ દર્શન સરખું જ છે. પ્રતિભાસ પોતાનો પ્રતિભાસ છે, અને એ સમ્યક શ્રદ્ધાન છે. એટલે જ્ઞાન સાથે રહેલું છે, અને એ જ્ઞાનને આપણે સમ્યક જ્ઞાન કહીએ છીએ. કેમ કે એનો વિષય પણ એ વખતે એનો વિષય શું છે? આત્મા છે. આત્માની અનુભૂતિ છે. આત્માનું અંદરમાં જે ચાલી રહેલા અનંત ગુણોનું ભવન, એને એ અનુભવે છે. એ અનુભૂતિની પર્યાય છે. એ જ્ઞાન એને જાણે છે. એટલે જ્ઞાનનો એ વિષય છે. એટલે સમ્યક દર્શન વખતે સમ્યક દર્શનમાં દર્શન અને જ્ઞાનનું પરિણમન એ સ્પષ્ટ જયારે થઈ જાય છે તો ખ્યાલ આવે છે કે ઓહો, આવી વાત છે. અને એ સિવાય જ્ઞાન તો સતત પરિણમી રહ્યું જ છે. એ સ્વવિકલ્પ થાય છે તો એને પણ જ્ઞાન તો જાણે છે. જે વિકલ્પ છે એની સાથે જે કઈ એનો ભાવ છે, શુભ ભાવ અશુભ ભાવ છે, એને પણ જ્ઞાન તો જાણે જ છે. એ બધી એ જાણવા વાળું જ્ઞાન સતત થઈ રહ્યું છે. કોઈ સમય એવો નથી કે જયારે જ્ઞાનની પર્યાય ન થતી હોય. જ્ઞાનનો પોતાનો સ્વભાવ છે. અને એવા જ્ઞાનને આપણે જે સમય બદલાઈ રહી છે, એ જ્ઞાનની પર્યાય, એની આપણે જયારે શ્રદ્ધા કરીએ કે આવું પણ જ્ઞાન થાય છે, આવા પણ ભાવ થાય છે, આ બધું શું, એ બધી શ્રદ્ધા કહેવાય કે ન કહેવાય? આ કહેવાય. પણ એ જ્ઞાનને અનુસરીને, એટલે કે જ્ઞાનની પર્યાયને અનુસરીને જે આપણે શ્રદ્ધા કરીએ એને વ્યવહાર કહેવાય. એ વ્યવહાર શ્રદ્ધા કહેવાય. એ વ્યવહાર શ્રદ્ધા કહેવાય. સમ્યક દર્શન ન કહેવાય. સમ્યક દર્શન તો આત્મા શુદ્ધ સ્વરૂપ, જે હું આ પ્રતિભાસ એ જ છે. એટલે એ વાતને ખ્યાલમાં રાખીએ તો આ વાત બહુ સરસ રીતે પકડાશે, સમજાશે. પ્રશ્ન જે છે એમાં જે કહ્યું છે ને કે સમ્યક દર્શનનો વિષય અખંડ છે અને તે પર્યાયને સ્વીકારતો નથી, તો પછી સમ્યક દર્શન વખતે પર્યાય ક્યાં ગઈ? સમ્યક દર્શન પોતે જ પર્યાય છે. શું પર્યાય દ્રવ્યથી જુદો પડી ગયો? ભાઈ સાંભળો, સમ્યક દર્શનનો વિષય તો અખંડ દ્રવ્ય જ છે. સમ્યક દર્શનના વિષયમાં દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ નથી. દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ વસ્તુ તે જ સમ્યક દર્શનને માન્ય છે. એટલે કે સમ્યક દર્શનને માન્ય છે એને એનો અર્થ શું છે કે શ્રદ્ધા એમ જ થાય છે. અખંડ ભેદની આ પ્રતિભાસ છે એ જ શ્રદ્ધા થાય છે, એમ કહેવાનો આશય છે. પણ શબ્દમાં તો એમ જ લખાય ને કે સમ્યક દર્શન ને એ માન્ય છે કે માન્ય નથી વગેરે, એ રીતે શબ્દ પ્રયોગ કર્યો છે. પણ એમાં કહેવાનો આશય શું છે કે સમ્યક દર્શનમાં શું છે, કેવો વિષય છે ને શું સિદ્ધાંત છે, એ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે. અભેદ વસ્તુનું લક્ષ કરતા જે નિર્મળ પર્યાય પ્રગટ્યો તે સામાન્ય વસ્તુ સાથે અભેદ થઈ જાય છે. કેમ કે એ સામાન્ય વસ્તુ સાથે અભેદ થઈ જાય છે, બેપણું રહેતું નથી. તો જયારે દ્વૈત નથી રહેતો એમ જયારે કહીએ છીએ તો એ જ્ઞાન અપેક્ષાએ પણ દ્વૈત નથી રહેતો, અને શ્રદ્ધા અપેક્ષાએ પણ દ્વૈત રહેતો નથી. એટલે વસ્તુ સાથે અભેદ થઈ જાય છે. શું અભેદ થાય છે? દર્શન અભેદ થાય છે, જ્ઞાન પણ અભેદ થાય છે. એટલે પછી શ્રદ્ધા પણ એમ જ છે. એ વખતે સમ્યક દર્શન રૂપ જે પર્યાય છે તેને પણ સમ્યક દર્શન સ્વીકારતું નથી. જો આ અઘરી વાત પડતી કદાચ કેટલાક નહીં. સમ્યક દર્શન રૂપ જે પર્યાય છે તેને પણ સમ્યક દર્શન સ્વીકારતું નથી. એટલે શું? સમ્યક દર્શન જે છે એ શ્રદ્ધા છે. શ્રદ્ધા ગુણની એક સમયની એ પર્યાય જે છે, અને એ પર્યાય થયા પછીથી એમાં
એ પર્યાયનો વિષય જે છે તે અખંડ અભેદ વસ્તુ જે છે એની શ્રદ્ધા થયા પછીથી એ લબ્ધપણે એમ જ શ્રદ્ધા રહ્યા જ કરે છે, રહ્યા જ કરે છે, રહ્યા જ કરે છે. હવે જ્યારે આવી વાત છે તો પછી એ દરેક સમય સમયની પર્યાય જે છે એ સમય સમયની પર્યાયનું સમ્યક દર્શનની અંદર શું છે એ અહીંયા સ્પષ્ટ કરવા માટે કહે છે કે સમ્યક દર્શન રૂપ જે પર્યાય છે તેને પણ સમ્યક દર્શન સ્વીકારતું નથી, કેમ કે એ પર્યાય જે થઈ એને તો જ્ઞાન જાણે છે કે આ શ્રદ્ધાની પર્યાય આવી સમ્યક દર્શનની પર્યાય છે તો એને જ્ઞાન જાણે છે, એને તો શ્રદ્ધા જ છે, પોતે શ્રદ્ધા રૂપે જ પરિણમે છે. એટલે એમ અહીંયા કહેવામાં આવ્યું છે એક સમયમાં અભેદ પરિપૂર્ણ દ્રવ્ય તે જ સમ્યક દર્શનને માન્ય છે, એટલે એ જ એની શ્રદ્ધા છે. એકલા આત્માને સમ્યક દર્શન પ્રતીતમાં લે છે, પરંતુ સમ્યક દર્શન સાથે પ્રગટતું સમ્યક જ્ઞાન સામાન્ય વિશેષ સર્વને જાણે છે. સમ્યક દર્શન સાથે પ્રગટ થતું સામાન્ય સમ્યક જ્ઞાન એ સામાન્ય અને વિશેષ દ્રવ્ય અને પર્યાય સર્વને જાણે છે. સમ્યક જ્ઞાન છે તે પર્યાયને અને નિમિત્તને પણ જાણે છે. સમ્યક દર્શનને પણ જાણનારું તો સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શનને પણ જાણનારું તો સમ્યક જ્ઞાન જ છે. હજી એનો વિસ્તાર છે અને એ વિસ્તાર પછી બાકીનો જે છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. ઘણી બધી વાતો છે સમજવા જેવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.